વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અધિકારી તથા પર્યાવરણવિદો દ્વારા હાઈવે ઉપરથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીની સ્થળ મુલાકાત કરી હતી તેમજ જરૂરી અવલોકન કર્યું હતું। વડોદરા શહેરમાંથી પ્રસાર થતી ઐતિહાસિક નદી ગાયકવાડ શાસન સમયે ખળખળ વહેતી હતી। જો કે વિકાસની આંધળી દોટ વચ્ચે સિમેન્ટ કોન્ક્રીટના જંગલને વિકાસ માની બેસેલ સત્તાધીશો વહીવટી તંત્રના પ્રતાપે આજે આ નદી મૃતપાય અવસ્થામાં છે। નદીનું પાણી સરળતાથી વહી શકતું નથી, તેમાં ખૂબ જ અવરોધો છે, જેના પ્રતાપે ગત વર્ષે લોકોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। આ વર્ષે વડોદરા મહાનગરપાલિકાનું ઇલેક્શન પણ છે, તેવા સમયે જો ફરી આ ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો સત્તાધારી પક્ષને નુકસાન પહોંચી શકે છે, જેને ધ્યાને રાખી કમિટી બનાવી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પણ શરૂ થઈ છે। શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ અને વાવાઝોડા બાદ આજે સવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરા બહાર હાઈવે નજીક પ્રસાર થતી વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિનું અવલોકન કરવા સ્થળ ઉપર પહોંચ્યા હતા। તેમની સાથે પાલિકાના સિટી એન્જિનિયર, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ, નેહા સરાવતે પણ હાજર રહ્યા હતા। વિશેષ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાઈવે પર નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે, તેમજ બુલેટ ટ્રેનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ અહીંથી પ્રસાર થાય છે। આવા સમયે વરસાદના પગલે નદીમાં આવેલા વધારાના પાણીના પ્રવાહને અવરોધ અંગે શંકા ઊભી થઈ છે। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીનું પાણી વર્તમાન હાલતમાં ક્યાંક રોકાઈ તો રહ્યું નથી ને તેની ખાતરી કરવી આવશ્યક છે। હાઈવે ઉપર વિશ્વામિત્રી નદીની સ્થળ મુલાકાત લીધી છે અને અવલોકન કર્યું છે। NHAI અને બુલેટ ટ્રેન ઓથોરિટી સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। બેઠક બાદ જે તે પગલાં લેવાના થશે તો તે પણ લેવામાં આવશે। ઓથોરિટીને બોલાવવાના છે અને એમની સાથે 3 વાગે મીટિંગ થશે કે એ લોકોનો પ્લાન શું છે, આના અંગે લોકો શું કરશે। અમે આજે ફિલ્ડ વિઝિટમાં ગયા છે, જે વિશ્વામિત્રીનું પાણીનું નદીમાં આવતું હોય જે જગ્યામાં જે બ્લોકેજ છે અને કાઢીએ તો જ આ પાણી, વરસાદી પાણી જે પણ આવે છે તેમાંથી બહાર નીકળી શકે। આ ચોક પોઈન્ટ છે એ જગ્યાની સ્થળ વિઝિટમાં અમે જઈ રહ્યા છે। અત્યારે NHAI ઓથોરિટીઝને 3 વાગે બોલાવ્યા છે અમદાવાદથી, અને બુલેટ ટ્રેન ઓથોરિટીઝ ત્યાં સ્થળ ઉપર છે, એ પણ વિઝિટ કરવાનું છે। એ કરવાથી આનું પાણીનું વરસાદી પાણી નિકાલ થાય, આ કામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ છે। એટલે અત્યારે પણ વરસાદ ગઈકાલે પડી, આની અંદર પાણી વધારે આવે તો ત્યાંથી જ નીકળવાનું રહેશે। આ બધું કામની વિઝિટમાં અમે કરી જઈ રહ્યા છીએ।